ભાવનગર જિલ્લાના પાલિતાણા પોસ્ટ ઓફિસમાંથી ગ્રાહકના રૂપિયા બારોબાર ઉચાપત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરીને પોસ્ટ વિભાગને જ છેતરી નાખ્યો છે। ખાતાકીય તપાસમાં સામે આવ્યું છે કે તત્કાલીન પોસ્ટલ આસિસ્ટન્ટે બનાવટી સહી કરીને અને પોતાના સિસ્ટમ આઈડીનો ઉપયોગ કરીને ખાતેદારોના લાખો રૂપિયાની ઉચાપત કરી હતી। ભાવનગર જિલ્લાના પાલિતાણા પોસ્ટ વિભાગમાં આ છેતરપિંડીના કિસ્સાનો ભંડાફોડ ત્યારે થયો। ભાવનગર જિલ્લાના પાલિતાણા પોસ્ટ વિભાગમાં આ છેતરપિંડીના કિસ્સાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે પોસ્ટ વિભાગની ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી। આ તપાસમાં ખુલ્યું કે રામદાસ મણીરામ કાપડી, જેઓ 2015 થી 2019 વચ્ચે પાલિતાણા પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા, તેમણે 3 ખાતેદારો ચેતનભાઈ દવે, હિતેશભાઈ દવે અને નમ્રતાબેન દવે MIS ખાતાઓમાંથી લાખો રૂપિયાની રકમ ગેરરીતે ઉપાડી લીધી હતી। વર્ષ 2015 થી 2019 દરમિયાન આરોપી રામદાસ મણીરામ કાપડી પાલિતાણા પોસ્ટ ઓફિસ, કોડિયાક સબ પોસ્ટ ઓફિસથી ₹14,86,346ની ઉચાપત કરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ખાતેદારોની જાણ બહાર તેમના ખાતામાંથી પાકતી રકમ શીલાબેન વસંતરાય શેઠના ખાતામાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ બનાવટી સહી કરીને તે રકમ પોતાના એકાઉન્ટમાં ઉપાડી લીધી હતી, તેમજ ફિક્સ ડિપોઝિટ અને અન્ય એકાઉન્ટમાં પણ ગેરકાયદેસર હેરફેર કરી કુલ મળીને લગભગ 15 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી, જેને લઈને વિભાગના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર યોગેશભાઈ સ્વામીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકે આરોપી રામદાસ કાપડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ટાઉન પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે અને કોર્ટ સમક્ષ રજૂ કરીને 2 દિવસની રિમાન્ડ લેવામાં આવી છે। આરોપીએ અગાઉ કોઈ ઉચાપત કરી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે।